રાજકોટ શેરના પાદરમાં બિલ્ડિંગ સણાવો તિયારે વાલીડા વીરના ઢોલિયા ઢળાવો। ખટારામાં બેસતા કે ગાડામાં જાનું જાત્યું અત્યારે તો હવે કેમાં જાય ખબર નથી પણ જાનું જાય છે। આવડ આઈ કે નામી નામી હાલો માણારા। કોક મોટો બાપુ રીસાતો હતો ત્યારે એને મનવી અને લઈ આવતા હતા ને પછી જાનું જૂત્યું। અત્યારે કાકા ને ભાભા ને ફૂયું ને પડ્યું રે ગાડી વહી જાય એ હું ભાડે આવી હોય એટલે ઓલા ને બીજો ફેરો હોય ને મોડું થતું એલા મનાવા જાય તો ઓલો વયો જાય। આ લગન ડિજિટલ થઈ ગયા છે કેમેરા ડિજિટલ। અને ફોટાવાળા એવા જાણે એને મોટો વિડીયો બનાવવો હોય આલ્બમ એટલે એ આમ મોટું રાખો ને આમ મોટું એમાં સમય કાઢી નાખે। બાકી ગીત ગાઈને દીકરીઓ પાણતી હોય અને દાદાની ડેલી ઊભી હોય દીકરીઓ રૂપાના આવ્યો નાની એ ધોરિયા સે તેથી આવી જાનું વરરાજા પેલા વિજયભાઈ તુલસીના પાંદડે પૈણાવતા। તુલસીનું પાંદડું બાપ મૂકી દે આમ હાથ મેળાવી દે એટલે બાપ જગ જીતી ગયો કે રૂપિયો ન લેતા અને તુલસીના પાંદડે પૈણાવતા ને પછી એમ કહેતા દીકરીના દૂધે પગ ધોતા। ખબર હોય માંડવા એટલે ધોવે છે ને આહરિયા મહાઉજીને હરાય ભગવાન પૂછીને ડગલા એમ નીસુ જોઈને બેસતી ઘૂંઘટે ઘેરાઈ ગઈ હોય આમ હાથ હોય એના પછી આમ બેન બીજા હોય હરવે હરવે હાથ કહીએ દીકરી બાયણે હાથ કાઢે અને એના બાપ દીકરીને હાથ હોપે વિજયભાઈ એ આશીર્વાદ લાગે ને એ ઘર હાલે ને રામચંદ્ર જેવું ભગવાન એનું ઘર હલાવે। જવતલ કંસાર સાખો એ કંસાર ને વહે સંસાર। એ સંસારમાં ભણવું હોય ને તો આ કંસાર સાધજો ને તમારા પેડાને એક દોરા મેલી દીજો। આ પેડાએ તો ભૂખ દઈ દીધી બોલ્યું ખાતી જાય ને ભાઈ એ પીરસતા હોય ભાઈ એની મજા જ બીજી હતી। રસોડામાં લોટા જાનૈયા થયા ગોટા મારી બાયું આ જાન જમવા આવે છે અમે દાળ વઘારી નવી ફેશનની અમે શાકમાં નથી કર્યો લોભ જાનરિયું જયમાં જેવું છે। ખાત્યું જાય નીસું જોત્યું જાય ખાવાનું કે એટલે તો દીકરી હારે જાય ને ગામનો જાપો રોવે ઢોલ રોતો હોય ઢોલ રોતો હોય અમે જાઈશું અમારા દીકરી એવું રતન છે વિજયભાઈ કે એનું કોઈ વર્ણન નથી। જેને જેને દીકરીઓ પેટ છે ને એને ખબર છે કે કલેજા દેવા કેવા અઘરા છે અને એ જ દીકરીઓ કંઈક માવતરને બદલામ કરે ને વિજયભાઈ ત્યારે માવતરથી મરાતું નથી। આખી જાનનું માણા પાદર પૂરી ભાઈ એ પાદર ઘેરાઈ ગયું હોય વરરાજો લાડીને ઊભા હોય હે લાડડો પાંદ પાતળીઓ લાડડો દડે રમે લાડડો વિજયભાઈનો મોભી લાડડો દડે રમે સામૈયાને કેસર બીનીને જાનું આવ્યું વીરના રાયવર સે ને
તેદી ગોખલામાંથી સામદી થાવે મારી મોમાયમાં. ભણે પણ ખોટા જ્ઞાન ન હોય તો મનના સઘળા પ્રશ્નોને ખીલીએ ટાંગો અને કોઈ અભણનો હાથ ચાલીને બહાર નીકળીને જુઓ. કવિતા પૂરી. આમાં ઘણું કહી દીધું છે. ભણે જીપીએસસી કરે ને યુપીએસસી કરે ને કોઠા જ્ઞાનની ખબર ન હોય એ શું કામનું. એટલે ફરીવાર મળવાનું થયું છે. કોઠા જ્ઞાનની બે વાતો કરવી છે. ઘરડા ગાડા વારે બીજી વાતય કરવી છે મારે. પણ બીજું બેન પ્રાચીન લગ્ન મમલીબેન પ્રાચીન લગ્ન એ આપણે દેશી નેહડા સાથે વણાયેલા શબ્દો આંગળ તલાવડી એની પાડે જાંબુડા એ યાદી કરવી છે મારે. પણ પ્રાચીન એ રૂઢિ સાથે એ પરંપરા સાથે વણાયેલા લગ્ન ગીત હતા. અત્યારના અલગ છે કંઈ પાટલો ગયો ખસી અટાણે કંઈક એવું એવું છે. તો પ્રાચીન વિધિ હતી. વિધિ સાથે માતાજીને સાથે રાખવામાં આવતા, માતાજીના ગીતોને સાથે રાખવામાં આવતા અને એવી રીતે લગ્ન ગીતો હતા પ્રાચીન કાળમાં. આ બીજું બેન તમારાથી શરૂઆત કરીએ. પ્રથમ તો પહેલાં 5 દિવસ સુધી ગીતો ગાતા. હા પેલા ગીત ગાતા હાંજે બાયું ગાવા આવતા 5 દિવસ સુધી. 5 દી 10 દી 2 દિન હોય તો હાવ ગયું નીકળી જ ગયા. એમાં વિજયભાઈ મારા ખ્યાલથી ને જેમ મેં ખુદ અમે બધા બહેનું ભેગ્યું થાય એક જાપે. પછી વિજયભાઈના દીકરાને લગ્ન આવ્યું એટલે અહીંયા ગીત ગાવા જાય. પછી વિજયભાઈ વાંકના દીકરાને લગ્ન આવ્યું હોય ત્યાં ગાવા જાય. અહીંથી ગાઈને ત્યાં જાય. ત્યાંથી પછી મમલીબેનના દીકરાને ગીત લગ્નનું ગાવા જાય. ભેગ્યું થઈને ગાવા જાત્યું અને રસ્તામાં ગાત્યું જાય ને એ ગીત કયું ગાત્યું ખબર છે? હે લીલા નારીએ ગળા ગાતા જતા હોય ને રસ્તામાં ગાત્યું જાતી. આવા ગીત ગાવાતા ને આખું ટોરું ગાત્યું જાતી. બધાનો એક જ રાગ વિજયભાઈ. અને પછી બસો રે એ પહેલા 5-6 દિવસ ગાય ત્યારના લગ્ન. આ 5 દિનના ગીત ગવાઈ ગયા. ઓકે. હા હવે માંડવા પડે ને એનું એકાદું સાંભળીએ. હે માંડવલી માંડવા સુધી આપણે રાખીએ. પછી આગળના કીધું કહો પણ મમલીબેનને મોકો આપીએ કારણ કે એ ચારણ પરંપરાની અંદર દેશી માહોલ હોય. દેશી નેહડાના ગીતો હોય ને એ અલગ હોય પાછું. એક નમ્રતા ટપકતી હોય, વિવેક હોય ને ગીતો. મમલીબેન તમારું વર્ષો પહેલાં નેહડાની અંદર વિજયભાઈ જે વિજુબેને ગાયા ને એટલે તો હું લગ્ન ના ગાય એનું કારણ કે બેન મારાથી 15-20 વર્ષ કંઈક મોટા છે બરાબર.
એટલે જે એનીએ જોયું છે એ હજી મેં નથી જોયું. હા હા એનીએ જોયું છે જીવનમાં, એવું નથી જોયું. પણ હું છતાંય તમારા બધાનો આગ્રહ છે તો ગાઈશ, પણ હું એ વસ્તુમાં નથી ઉતરી. હું માત્ર ને માત્ર નેહડાની અંદર એક ભજન કરું સરજુનો. અચ્છા હું લગ્ન ગીતે ગાઉં, હા પણ જેમાં જેને મને જેનો નશો ચડે ને, જેમ રગો રગ આમ હરપ કડે ને ઝેર ચડતો જાય ને, કેમ માણસ બેઉસ થતો જાય, હું જેમ સરજુ ગાઉં એમ બેઉસ થતી જાઉં. મને આમ અનોરી મજા આવે. એટલે તમારા બધાનો ભાવ હશે તો ગાઈશ, પણ અમારે જ્યારે જાન ઉગલે ને એનું ગાઈશું. અચ્છા કયું? કે અમે વાછરાનું ગાઈએ પેલું, હા હા કુળદેવીનું ને વાછરાનું. અમારે અહીંયાથી હાલે જાન ત્યારે ખટારામાં બેસતા કે ગાડામાં જાનું જાત્યું. અત્યારે તો હવે કેમાં જાય ખબર નથી, પણ જાનું જાય છે. હા. પણ તેથી એ અમારે એમ ગાતા અમારા રાગમાં. બારાડી જો એ બેલી વીર હાલારી જો એ હાકમ વીર વાછરાંગ વીર કે નામી નામી હાલો માણરાજ વાછરંગ વીર કે નમજો વીર કુડા દેવીને નમજો વીર આવડ આઈ કે નામી નામી હાલો આ વિજયભાઈ ઘણું લાંબુ છે, બધાનું આવે વર્ણમ, પણ ટૂંકા શબ્દમાં શું કરવા, હાલારીનો હાકમ મારો વાછરો, બારાડીનો બેલી, બારાડી એટલે મારું બઈ, બારાડીનો બેલી. હા બેલી શું કરવા કહેવાનું ખબર? અમારો બીજી વાર વૈસુ બે ત્યાંથી આ ગીત છે કે જેનું કર ભરીને લાવ્યો તો વાછરો, એ બારાડીનો બેલી છે. જેટલા જેટલા બારાડીમાં આવે ને એનો બેલી મારો વાછરો જુંગીવાળો છે. 100% આ અહીંયાથી છે હાલારીનો હાકમ વીર, બારાડીનો બેલી. ગાવાથી કઈ મૂલ્ય નથી, પણ જેના શબ્દનું જે તમને જે અંદરથી જે છે ને એનું મૂલ્ય છે વિજયભાઈ. અને એ સમયના લગ્ન વિજયભાઈ, એ સમયની મર્યાદા, એ સમયનો જે પરંપરા જે કે કાકો મોટો બાપુ રીસાતો હતો ત્યારે એને મનવી અને લઈ આવતા હતા ને પછી જાનું જૂત્યું. અત્યારે કાકા ને ભાભા ને ફૂયું ને પૈડ્યું રહીએ, ગાડી વહી જાય એ હું ભાડે આવી હોય એટલે ઓલાને બીજો ફેરો હોય ને, મોડું થતું એલા મનાવા જાય તો ઓલો વયો જાય. આ લગ્ન ડિજિટલ થઈ ગયા છે, કેમેરા ડિજિટલ, હા પણ સમય પરંપરા બદલો નથી. તમારો આત્મા જો સાચો હોય ને વિજયભાઈ તો ઈ હજી બધી પરંપરા જાગે જ છે. 100% આ જાગે છે ને ત્યારે ચોથી વાર તમને ધક્કો થયો છે, નકર ટાઈમ કોઈને નથી. આવું છે ભાઈ. તો વિજુબેન વચ્ચે આમ તો તે પેલા વાસરા દાદાને હજી એક રચના આ મમલીબેને જે લોકોએ વધાવી છે ને એ સાંભળી હતી કે વાસરા દાદાની યાદી કરી છે ને એટલે વચ્ચે લઈ લો, પછી લગ્ન ગીતો સાંભળશું આપણે. ખરેખર વિજયભાઈ એ ગીત તો મારા મને મારું આ જીવનનું ગાથા બની ગઈ. એ જીવન એ એક કે ને કે પંક્તિના પગથિયા આપણે ક્યાંક 20 પગથિયાની સીડી ચડવી પડે તો પગથિયા પછી પગથિયું ચડાય, એ ચડેલી તો હતી જ, પણ મારા વાછરાએ મારો બાવડું પકડીને છત ઉપર ચડાવી દીધી. અને વાછરો તો મને મારા જીવથી વધારે વાલો છે. અને એ ગીત તો મને આમ મારા જીવનની યાદગાર જ રહેશે. અને અહીંયા તો ખરેખર જે આપણે જગ્યામાં છે અહીંયા ગાયુંના ધણ છે, કેટલા કેટલા બધી ગાયું જોયું આપણે, એટલે વાછરો અહીંયા હોય જ વિજયભાઈ. જેમ કનૈયો છે ને એમ વાછરો હોય, જ્યાં જ્યાં ગાયું છે અહીંયા કનૈયો છે ને વાછરો, આ બે તો છે જ. એટલે વાછરા માટે તો લોકો ઘણી વાત જોવે આ ગીત માટે તો. અને થોડા શબ્દમાં જ હું ગાઈ, બધાએ સાંભળેલું છે વધારે, પણ તમારો ભાવ છે એટલે ના નહીં પાડું. કે રાણાને કરીએ રામ અને બીજાને કોઈ કર કરીએ નહીં, ઈતા ભીડું જો ભાંગન હાર, અરે ઈતા વારે આવે મુદો વાછરો પણ ભીડું જો ભાંગન હાર, અરે ઈતા વારે આવે મુદો વાછરો. તો થાર ભર્યો સગર મોતીને પૂર્યા મોતીને જચો
વધાયા આ ભેરિયા વાર્યું ભેર્યું થયું માં લંબડીદારી ભેર્યું થયું ઈ તવરણા લેત્યું બાય હાલો બાયું વાચંગ વીર કે વધાયા હાલો બાયું રજપૂત રાણાને વધાવું મંગલ ફેરા પરતો રાણો મંગલ ફેરા પરતો ઈ તકાને પડ્યો અવાજ હાલો બાયું રજપૂત રાણે કે વધાયા હાલો બાયું મારી જાય કે વધાયા નથી ગાવા દેતો આ ગીત મને પૂરું નથી થતો કોઈ દિવસ ઈ કૃપાબાજી વિજુબેન ફરીવાર બળદ ગાડામાં જાન જતી પ્રાચીન સમયમાં બળદ ગાડામાં જતા આ જો વ્હીલ છે પાછું આવી રીતે દેશી ઢોલિયા હતા આ ચિત્ર જોઉં છું ને એટલે મને યાદી થઈ બળદ ગાડામાં જાન જતી દેશી ઢોલિયા ઢાળવામાં આવતા 7 દિવસ 8 દિવસ કે 15 દિવસ સુધી જાન પહોંચતા થતી રસ્તામાં પડાવ ન ખાતા અને પડાવ ન ખાતા ને ત્યારે પણ લગ્ન ગીત ગાતા એ લગ્ન ગીતો ઉપર ફરીવાર આવવું છે મારે માંડવા ન ખાઈએ ત્યાં સુધી સરસ મજાની આ કચ્છી માહોલ આમ તો પણ બેન હવે ત્યારબાદનું કયું ગોત્રળો લેવા જતા ત્યારના ગીતો હતા અલગ અલગ આમ આપણે બધા ગીતો સંભળાવીએ તો એટલો તો સમય ટૂંકો પડે પણ બે કડી બધાય સંભળાવી આપણે માંડવા રોપાઈ ગયા અને હવે આપણે ગોતીડો ભરવા જાય ગોતીડો ભરીને આવી અને પાછી જાન જોતે અથવા દીકરીની જાન આવતી હોય અને એ દીકરી જે રાહ જોતી હોય ગીત ગાતી હોય એ હવે તો ક્યાં કાંઈ એવું રહ્યું છે ફોટામાં ટાઈમ વહી ગયો વરરાજો ભલે વાટ જોતો હોય એ આલી કાલીમાં જ બેઠી હોય અને ફોટાવાળા એવા જાણે એને મોટો વિડીયો બનાવવો હોય વાલ્બો એટલે એ આમ મોટું રાખો ને આમ મોટું એમાં સમય કાઢી નાખે બાકી ગીત ગાઈને દીકરીઓ પૈણતી હોય અને દાદાની ડેલી ઊભી હોય દીકરીઓ વિજયભાઈ એ ગીત નો જ પોગે એ તમારી પાર્લરવાળી લાખ લઈ જાય ને તો મફત ગીત ગાઈ દે ને તો આને ન પોગે એ ધમણાને પછી જાનું તો જાપે પોગી ગયું પછી દીકરીબાઈ વિજયભાઈ દીકરાને તો આપણે લાડે કોડે પૈણાવા આવતા હોય પણ એ દીકરી દાદાની ડેલીએ બેઠા હોય અને એક રસના છે મારા ગઈઢાબા પહેલાં ગાતા ને હવે મેં એકવાર સાંભળ્યું હતું રાજભા ગઢવીએ ગાયું એવું પણ મારા દાદી ગાતા તો એકદમ કાન ન દીધું કયું ગીત હે બેની માયા માતા દાદાજીની ડેલીએ એ લીધા લગાના બેના પગડિયા થાંભિયા લીધા લગાના બેના પગડિયા થાંભિયા એ બેની માયા માતા દાદાજીની ડેલી રોય પામના
વાહ બહુ સરસ. એ જાન ત્યાં જાય, જાન જતી હોય ત્યારનું ગીત હોય ને ત્યાં પહોંચે પછી પણ ગીત ગાય. પછી તોય જાનડીઓને હજી એમ થાય કે અહીંયા નહીં કાંઈ તૈયારી હોય, તો તૈયારી બધી હોય તો દીકરીઓ શું કહે? રાજકોટ શેરના પાદરમાં બિલ્ડિંગ ચઢાવો, તિરાડે વાલીડા વીરના ઢોલિયા ઢળાવો, ડોલીએ બેસીને વીરા વાલડી વગાડે, વાલડી વગાડે, વિજયભાઈ વાકને રે જગાડે, યાર દાદા રે વિજયભાઈ તમે ઉતાસો કે જાગો, વાહ બેન. આવા મામલિયાનો ગઢ આપણે કેમ કરી લેશું? અરે ધોરીડા દોડાવશું ને રૂપિયા રે લવશું, એ વાલા હગાની દેડી આપણે લાડે કોડે લેશું, અરે લાડે કોડે લેશું. વાહ બેન વાહ વાહ વાહ. ખૂબ ખૂબ આભાર. ખરેખર આ 40 વર્ષ પહેલાનું બધું યાદ કરાવે છે ખરેખર. પોતાનું કંપસ પાછું પછી જાન મોડું થઈ ગયું એવું માને પણ મોડું ન હું તારે આવ્યા ત્યાં ઢોલિયા ઢરાઈ ગયા. ડરાઈ ગયા. પછી ત્યાં જાય જાન અને પ્રથમ પછી વરરાજાનું સરસ મજાનું વર્ણન કરે હા કે અમારા વરરાજા આવા છે, એટલે મોટા મહેલ છે, આ છે તે. એ ગીત કહ્યું. દેડી તારા દાદે સડાવ્યા, અરે ગઢથી શેરા ગઢના વાહ બેન વાહ. ગઢડે બેસીને બેની રે લાડકડી બોયલા, અરે કારે દાદા શ્રી રાય વરસામરા. પછી દાદા કહેશે બેટા ગાડામાં જાન આવે ને તો રજના ભર્યા, શું કે ખુલ્લું ગાડું હોય એમાં તો થાય ને, એટલે સે તેથી આવી જાનું વરરાજા રાજે ભરાણા, વાહ બેન વાહ. આવા રજના ભરા રે રાય વરહામ. હામાયું લઈને જાય ને, હામાયું લઈ ત્યાં ગીત ગાવાનું, ગાત્યું જાય રસ્તામાં. અને પછી એ કોઠિયુંના ઘવરે ધેડી બાઈની જાને ખૂટવાડા, તો એનો રીજો વરરાજી નદીઓના નીરે લાડકડીની જાને ખૂટવાડા, અરે તો ઈનો રીજો વરરાજીઓ. પછી બરદ ભેગા હોય એટલે વાળા નીણતો હોય, વાળાની નીણું રે અરે ધેડી બાઈની જાને ખૂટવાડી, તો ઈનો રીજો વાહ બેન વાહ. પછી દાદાએ પેલા વિજયભાઈ તુલસીના પાંદડે પરણાવતા,
તુલસીનું પાંદડું બાપ મૂકી દે ને આમ હાથ મેળાવી દે એટલે બાપ જગ જીતી ગયો કે રૂપિયો ન લેતા. અને તુલસીના પાંદડે પૈણા હતા ને પછી એમ કહેતા દીકરીના દૂધે પગ ધોતા. ખબર હોય તો માંડવા હેઠે ધોવે છે ને. એ દૂધડીએથી દાદાએ બેનના પાવલિયા ધોયા, તુલસીના પાંદડે બેની રે લાડ કરી હોય પા. અરે તે ધીરે રીજો વર રાજીયો, તે ધીરે રીજો રે યવર રાજી. વાહ બેન વાહ. ત્યાં પૂકી ગયા, ખામૈયા થઈ ગયા બેન. હવે ત્યાં બેસે ને પછી હવે લગભગ મારા ખ્યાલથી ફટાણા શરૂ થતા છે. ફટાણા એને આગળ હવે કોઈ ગીત નથી આવતું ને. એનું ગીત તો ઘણા હોય પણ એક કડી એક કડી સંભળાવ. હા પછી આપણે ફટાણા પર જઈએ. પછી દાદા કન્યાદાન દે છે અચ્છા. દીકરીબાઈને. તો અહીંયા સંસ્કાર દે છે કેવા, દેડી બાઈને દાદાશ્રી આપે રૂડા સંસ્કાર, સાંભળજે મારી એ દીકરી. કેવા એ સાસરિયામાં સાસુજીને, હારિયામાં હાહુજીને હરા હોય ભગવાન, પૂછીને ડગલા એમ આ સંસ્કાર દેતા, કન્યાદાન દેતા. અને ત્યાં સુધી દીકરી ભાણેજ, આપણામાં આયરમાં તો ભાણેજ કહીએ, ભાણેજ આમ દીકરી આંખનું આમ કરતી, નીસું જોઈને બેસતી, ઘૂંઘટે ઘેરાઈ ગઈ હોય, આમ હાથ હોય એના, પછી આમ બેન બીજા હોય હરવે હરવે હાથ કહીએ દીકરી બાઈને હાથ કાઢે અને એના બાપ દીકરીને હાથ હોપે વિજયભાઈ. તે પછી એ આશીર્વાદ લાગે ને એ ઘર હાલે ને રામચંદ્ર જેવું ભગવાન એનું ઘર હલાવે. હવે તો હાથ મિલાવવાનું કહે ને, તો અહીંયા દાદા શું હાથ મિલાવે છે ને, તો અહીંયા દાદા તો કટકો ગીત ગાઈ દઉં. હે અમે સોય પાધેડી બને યાદ રે, હે તમે હસવજો રે. હે અમે સોય પાધેડી બને યાદ રે, જતન કરી હસવજો. આ ગીત તો લાંબુ છે પણ આપણે સમયનો અભાવ છે. પછી અથેવાર દેવાઈ જાય પછી કન્યાદાન દે ને તો એક કરી લેલું. કોઈ આપે હોનાદાન, કોઈ આપે રૂપાદાન, અરે કોઈ આપે નકાળ દાન, એ જતના કરી દાદા તો એ કાયદાના દાન દે છો ભાઈ. અને દીકરી છે કાંઈ કોઈ જેવી તેવી હસતી નથી, ભાગ્યશાળી છે ને એને દીકરી છે. અત્યારે દીકરી કોઈને ગમતી નથી. મેં માનતા કરી મારા દીકરાને ઘીરે 5 તુલસી વિવાહ, મેં મારી ઘીરે 5 ઠાકર પડી ગયા, પણ ભગવાને મારા દીકરાને દીકરીનું દીકરા દીધા 2 મારી કાના. તમે જોવો છો ને 2 દીકરીનો એટલા ભાગ્યમાં હોય ને એ દીકરીનું કન્યાદાન કર્યું કે પછી કન્યાદાન થઈ જાય ને પછી માળીનો જાયો આવે છે અને બેન માંડવા હેઠે રાહ જોતી હોય. ભાઈ વિજયભાઈ એ ગીત તો મારા હૈયા હાથ નથી રહેતા. કેવા એ મારીના જવતલના ડાંગા રે મારે આવ્યા, મારી જાયા ઘડીએ લાગને એ જો જવતલ હુમવા દે. પછી
તાઈ આવે છે ને પછી એક કડી બેન ગાય છે પાછી બેન બાંધે વીરાને રાખડીને તું જુગા જુગા જીવ મારા વીર રે વીર તને ખમ્મા ખમ્મા રે પછી બેન જોઈજો બેન હારે જાય તો કેટલી આશા રાખે કઈ આશા રાખે જોઈજો કેવી આશા છે અમારી આશા વીરાએ તારીને તું જુગા જુગા જીવ જે મારા વીર રે વીર તને ખમ્મા ખમ્મા રે તોય બેન પેલી કડીમાં ભાઈને ગીતમાં કહી દઈશ કેવું અમે જાઈશું અમારા ને તું પાર જે માને બાપ રે વીર તને ખમ્મા ખમ્મા રે અમે જાય અમારા ને તું રાખજે પૂળની રીત રે મારા વીર તને ખમ્મા ખમ્મા વીર તને ખમ્મા ખમ્મા પછી જોતલોમાં જાય પછી 4 ફેરા ફરાઈ જાય એમાં 3 ફેરા દીકરી પાછળ રહીએ કે મારો ધણી આગળ જ રહીએ હું પાછળ રહું પછી છેલ્લે દીકરી કહેશે કે તમારે જે દુઃખ પડશે ને મારા જીવન સાથી તો હું એક ફેરો આગળ જાઉં શું કે હું જે દુઃખ હશે ને એ આગળ હું સહન કરતી જઈશ અને તમને હું અહીં સુખ દેતી જઈશ એટલે એ દીકરી 4થો ફેરો આગળ વધે છે અને પછી કંસાર આવે છે ભાઈ કંસાર છે ને માવતરના ઘરનો કંસાર હોય હવે તો ફેશનમાં કોઈ ખાતું નથી એ કંસાર શાખો એ કંસાર ને વહે સંસાર એ સંસારમાં ભણવું હોય ને તો આ કંસાર સાધજો ને તમારા પેડાને એક ડોરા મેલી દીજો આ પેડાએ તો ભૂખ દઈ દીધી પેડા શું કાંઈ કંસાર છે એ દરીન ઘઉં ને ચોખા ને ખાંડ દરીન માવડિયું વેલી ઉઠત્યું અને પછી કહાર પીરત્યું ને ખોબે પીરત્યું અને પછી ઈ કંસાર એકા બીજા હાથમાં લઈને આમ ખવડાવતા હવે તે એમ પેળો લઈને ધરી દે ઈ ઘર નો આલી પેડા જેવ્યું રે એટલે પછી એ કંસાર પીરી દે ને પછી ભાઈ કોયલને ઉડાડે એ તો આપણે ઓલા એપિસોડમાં ગાઈ દીધું છે અને પછી દીકરીની વિદાય થતી હોય વિદાય લેવી ને તે પહેલાં બેન ફટાણા નથી બોલે પછી વિદાય પ્રશ્ન એ થાય મને અહીં કે એટલી ઉંમર એટલે તમે આ ગીત ગાતા હશો એટલે સ્વાભાવિક છે કે 17 વર્ષથી 22 વર્ષ અત્યારે એના 40 વર્ષ થયા બધું એમનું એમ યાદ છે કડી બોલાણી નથી યાદ કેમ રહી દે મને આમ મારી માનું તમે કાલે જોયા ને મારી માં 3 વર્ષના છે ને 4થા વર્ષમાં બેઠા તો મારી માં હજી ગીત ગાય છે તે પેલા મમલીબેન આજ થોડુંક વાત કરી લે મમલીબેન ભાઈ લગ્નની વાત થઈ રહી છે ને મર્યાદાનું વાતાવરણ છે અત્યારે પવિત્ર ભૂમિ છે ગૌશાળા આહિર ભરવાડ રબારી ગઢવી બધીની મર્યાદા હજુ પણ તમારા ચારણ ગઢવી સમાજનો સમૂહ લગ્ન હોય તો એ ઘૂમટો હોય હજુ પણ પરંપરા છે એક મર્યાદાની વાત કરીએ આ મર્યાદા ક્યારથી આમ નેહડામાં હતા ત્યારથી કે તમારું લગ્ન થાય અત્યારે પણ સમૂહ લગ્ન હોય ગઢવી ચારણના તો પણ ઘૂમટામાં હોય એક મર્યાદા છે આ મર્યાદા વિશેની વાત કરવી છે તમારે દીકરીની એક મર્યાદા હોય ચા દેવા હોય તો મોટા બહારના 2 મહેમાન હોય તો એ ન આવે જણને આપી દે છે દીકરીની મર્યાદા વિશે થોડુંક કહો મર્યાદા તો વિજયભાઈ જો પહેલાંના જે સંસ્કાર છે એ મર્યાદાના આજની તારીખમાં તમારા સંસ્કાર છે ને મર્યાદાની આધીન જ છે હા સંસ્કાર છે ને અહીંયા મર્યાદા છે 100% આપણા સંતાનો નાના હોય ત્યારે આપણું પરિવર્તન અલગ હોય મોટા થાય તો આપણું પરિવર્તન અલગ થાય અને પરિવર્તન જે અલગ નથી થતું ને ત્યાં બધું ભેરીસાળો થાય છે મર્યાદા શું છે વિજયભાઈ કે દીકરી એક સંસ્કાર ગમે આવે ને આવ ભાવ દેવાનું પણ હળી કાઢીને વચમાં નીકળવાનું ઘડી નીકળવાનું કે ટૂંકા લાંબા લુગડા પહેરીને દીકરી ધોટ માડે એ હું નથી માનતી પછી અમારે હિરલમાં જે લગ્ન કરે છે સમૂહ લગ્ન અમારી હિરલાઈ ખંભાળિયાવાળા અહીંયા વિજયભાઈ 22 લગ્ન થાય પછી લગ્ન થાય છે કોઈ દીકરીને ખુલ્લું મોટું નહીં માતાજી ત્યાંથી બધા છૂટ જ આપે છે કે જેને માતાજી તરફથી છૂટ છે પણ પરંપરા નથી મેલતા શું કરવા ઘૂમટામાં કે એ એક મર્યાદા છે 100% અને એ મર્યાદાનો જે આ પડદો આડો છે ને વિજયભાઈ અહીંયા સુધી બહુ મજા છે
અને જ્યાં જ્યાં પડદા ખુલી ગયા ને ત્યાં મર્યાદા વહી ગઈ છે. ત્યાં નીકળી ગઈ. અને મર્યાદા, માભો અને મોજ, હા આ 3 વસ્તુ છે ને વિજયભાઈ, એ સંસ્કારથી જ મળે છે. પછી તમે બંગલામાં હોય તો ઠીક, અને ઝૂંપડામાં હોય તો ઠીક. આ 3 વસ્તુ અહીંયાથી મળે. અંદરથી જ એ ઉગે છે. અંદરથી ઉગે ને કોઈ ન ફૂગે. હા હા હા. કોઈ પણ વસ્તુ છે તમે એનું જેમ વિજુબેન હમણાં લગ્ન ગીતનું મંથન કર્યું કે જે દીકરી વિશે બોલ્યા, એ ગીત અત્યારે કોઈને સાંભળવા ગમતા નથી કે સમજતું જ નથી. હું ગાય એ સમજે હું એને એ જાતની ખબર જ નથી કે શું છે. સિટીમાં તો હવે ગીત જ બંધ થઈ ગયા. ગીત બંધ થઈ ગયા, ચાંદલાની પ્રથા બંધ થઈ ગઈ, વરમાળામાં ચાંદલો કરે. એટલે કહેવાનું મતલબ બધાને જે અનુકૂળતા આવે સમય પ્રમાણે હાલે છે અને હાલવાય જોઈએ. કોઈને આપણે કોઈનું કંઈ વિરોધ નથી ને કોઈ યારે કંઈ તકલીફ નથી. સાચવવાનું રહ્યું આપણું ઘર, તો આપણે આપણી પરંપરા સાચવી રાખી છે. દુનિયાને જ્યાં રહેવું એ રહીએ, આપણે રાજી જ છીએ. પણ વિજયભાઈ, જે અમુક વસ્તુ છે ને એ કોઈ પૈસેથી મળતી નથી, ક્યાંય કોઈ જગ્યાથી નથી મળતી. એ અંદરથી આવે છે. પછી તમારા કોઈ પૂર્વજોના પુનાઈ હોય તો મળે. બાપ દીકરી અમે હજી એવી મર્યાદા છે, દીકરીને બાપ એક ખાટલે ન બે, હજી એ મર્યાદા છે. દીકરી બાપની સામે માથું ન વરવે, એ મર્યાદા છે હજી. મેં મારી અવળી ઉંમરમાં હજી મારા બાપુના સામે માથું નથી વર્યું. હજી અમે મારા બાપુના ગામમાં 20 વર્ષ ત્યાં રહી છીએ. હજી મારા બાપુને સાંભળતા અમે 2 માણસ કોઈ દી ખાટલે એક નહીં બેઠા હોય, બને ત્યાં સુધી ન જ બોલીએ. આ હજી હાલની તાકાતમાં એ ના નથી પાડતા કાંઈ, પણ એક મર્યાદા છે ને. આ બધું આવું છે વિજયભાઈ. તમારું આમ તો મૂળ ગામ ઝુંગી. હું બઈની દીકરી છું વિજયભાઈ, બઈની દીકરી છું, ઝુંગીવાળાની. જોકે બેન મારો વીરો વાછરો અહીંયા બેઠો છે, એટલે અમે વાછરાની બેનું છીએ. બધાય દાદા કહીએ, અમે વાછરો ભાઈ જ કહીએ. અને અમે એના ઓવારણા લઈએ. એની મૂર્તિ હોય તો વાછરો અમને એમ કે તમારે પગે નહીં લાગવાનું. બઈની દીકરી છું. અને મારું સાસરું ટૂંકમાં અમે આ જ્યાં રહી છે ને ગાગવા ધારે, અહીંયા 25-30 વર્ષ થઈ ગયા છે. અમે ભાટિયા, મારા સાસરાનું ગામ ભાટિયા બાજુ, જૂનું ગામડું ભંગાઈ ગયું છે. એટલે બઈની દીકરી છે. અને સાસરું મારું અહીંયા જ છે, ગાગવા ધારે જ છે. મમલીબેન, ખૂબ આનંદ આવ્યો. વિજુબેન, ગાવ છો, તમારો ભાવ, અમારે આંખમાં પણ આંસુ આવી જાય. તમે જે લગ્ન ગીત અમુક ગાયા છે ને, ભલે હતા આમ સારા પ્રસંગ, હા સાચી વાત, પણ એનો યાદ આવી ગઈ બધી જૂની પરંપરા મુજબ જૂના ઢાળથી ગાવ છો ને, એટલે કરુણા જેવું લાગે. આંખમાં આંસુ તો અમને આવી જાય. પણ વિજુબેન, આપણે મૂળ મુદ્દા ઉપર ફરી વાર આવી. ફટાણાથી બાકી છે. 2 ફટાણા સાંભળીને પછી વિદાય ગીત લઈએ. સામ સામે ફટાણા પહેલાં છે ને જાનવાળા ગાય એક ફટાણું, પછી એક માંડવાવાળા ગાય, પછી દીકરાના મા બાપ ને દીકરીના મા બાપ, એ 2 અમે દાંત કાઢે ને એટલે સમજી જવાનું કે આપણી દીકરી અહીં દુઃખી નહીં થાય. અને ઓલાય સમજી જાય કે આ બધા મોસીલા છે ને એટલે આપણો દીકરો ખાટી ગયો, આ દીકરી આપણી ઘેર આવશે ને એટલે આપણા દીકરાને કોઈ દી કંઈ આમ પ્રેશર નહીં આવે છે એનું. આ ફટાણામાંથી ગઈઢા એટલે ફટાણા ગૌરવતા. ફટાણાની ફેશન હતા નથી, કેપેસિટી માપવા માટે, સ્વભાવની ખબર પડે. હા, એટલે ફટાણા તો અમારા દાડિયું હોત ગાત્યું હે કે રસોડામાં એલસી આ જાન આવી ફેન્સી મારી બાયું, આ જાન જમવા આવે છે. રસોડામાં લોટા જાનૈયા થયા ગોટા મારી બાયું, આ જાન જમવા આવે છે. મારા મમ્માનો જાપો મારા હાડીને આવ્યો ખાપો મારા વેવાય, આ જાન જમવા આવે છે. મારા મમ્માની બજાર મેં રૂપિયા વેરા 1000 મારા વેવાય, આ જાન જમવા આવે છે. મારા મમ્માની શેરી જાનડિયું બાજુ વેરી મારી બાયું, આ જાન જમવા આવે છે. આવા ગાતી ભાઈ. અમે પક્ષ પાછું બીજું, અમે પક્ષવાળા ગાય ને એ કઈ રીતે ગાય? હે જમજો જમજો જાનડિયું જયમાં જેવું છે. આમ જો ગીત દેશી ફરી બોલે તો હે જમજો જમજો જાનડિયું જયમાં જેવું છે. એ નહીં જમો તયા પસોસ થાય છે,
ડાળ વગારી નવી ફેશનની વાહ બેન અમે શાકમાં નથી કર્યો લોભ જાનરિયું જયમાં જેવું છે અમે બરફી મગાવી નવી ફેશનની એ નહીં જમો તો અફસોસ થાય છે જાનરિયું જયમાં જેવું છે જમજો જમજો એ જાનરિયું જયમાં જેવું છે ખાત્યું જાય નીસું જોત્યું જાય ખાવાનું કે એટલે તો ભાઈ શરમ આવે આવા ફટાણા દેશી ફટાણા હતા ભાઈ ફટાણા તો અને એ ગાત્યું જાય ને ઓલિયું ખાત્યું જાય ને ભાઈ એ પીરસતા હોય ભાઈ એની મજા જ બીજી હતી હો ગુફી આવી થઈ ગયું બધું અને ભાવ દેવા જતા અને ભાવ દેવા કેને મોકલે ખબર કે મમલી બેન કાંઈક ખમતી ધરશે ને એને મોકલે એટલે આમાં બટકા લઈ હકી ઈ હો જાનડ્યું હો ઢેફાટ લેવા ને મોઢામાં અને ઓલિયું દાજનું ભર્યું મૂકે અને તઈ ભાવ એવો હતો એ દિયની કાઢવાનો નહોતો હા ખાઈ જવાનો હતો એક કોણી એથી ન આવવા દેતી એવી ખમતી ધર બેન હોય ને એને મોકલે ખમતી ધર ભાઈ હોય આ રમેશભાઈ જેવા દિનેશભાઈ જેવા એને મોકલે એ લાડવાની ડોલ ખાલી થઈ જાય એમાંથી ઓલી લાડુ ઓલો દે અને આ દે પછી ખાતો જાય ગોતે કે આમાંના ખમી હગન છે એને જ ભાવ દેવા મોકલો એમાં ભાવ હતો ભાઈ હા એટલે મીઠું લાગતું હતું હટાણા એવા હતા ને અટાણે તો હવે પલોઠી વાળીને સામાન્ય લગ્ન હોય અત્યારે લગ્ન મને એવું લાગે કે તમને આમ બોલાવતા હશે કે બીજું તમે લગ્ન ગવાવો એવું બને આજુબાજુ બોલાવે અત્યારે મારા 11 પ્રોગ્રામ લખાઈ ગયા છે અચ્છા 11 લખાઈ ગયા છે અને જી વહેલો એ પહેલો પણ જી દેશી સમજે છે ને વિજયભાઈ અને જ્યાં લગ્ન તમને પોગાડી છે ને એમ કે તમે વિજયભાઈ જોટવાના ઇન્ટરવ્યુમાંથી જોયા અને એમાંથી અમે બેન તમને બુક કર્યા તમે વિડીયો કોલ કરો એટલે મને તો વિડીયો કોલ આવડે નહીં વહુ કરી દઈએ ને એટલે પછી એ ભાઈ જોવે અને એ મારે એમ કે રૂબરૂ જ જોવાશે મોટા મોટા વીઆઈપી માણસને ખબર ન હોય શું લગ્ન છે શું છે દેશી એ આપણને જો પારખતા હોય ભાઈ તો એ કાંઈક એનામાં મર્મ પડ્યો હોય નકર અતાણે નાસવા વાળ્યું અંબાઈ હાલી જતી ને મોરામાં મામા ફરાક પહેરીને નાસ્યું જતી એવાય લગ્ન કરે છે નથી કરતા એમાંય મને બોલાવી હતી મુંબઈવાળાએ મેં ન ગઈ મેં કીધું નાસીશ તો નહીં હું આયરની દીકરી નાસીશ તો નહીં હું બધાને હયામાં ઉતરી જઈશ પણ હું નાસીશ નહીં ભાઈ તો કે તમે જી કયો ફી તમારી ઢોલ વાગતો જાય એમાં તમારે બહુ નાસ્તું જાય મેં કીધું હું નહીં કરું વિજયભાઈ આયરની દીકરી નાસે થોડીક રૂપિયા હાટું એટલે બોલાવે તો ઘણા મને મારે ભગવાનની દયા છે અને હું ખુદ લગ્ન ગીત ગાઉં છું એ બધાને ખબર છે અને મારા નંબર વિજયભાઈ પણ આમાં મોકલવાના છે જેને જરૂર પડે એ તમે તારે કહીજો હું દેશી ગાઉં છું અને અમારા વિજયભાઈનું ઇન્ટરવ્યૂ જોઈજો એટલે વિજયભાઈએ કેવું મારું ઇન્ટરવ્યૂ લીધું છે નકર હું તો ભાઈ ખેતરમાં હતી મને કોણ ઓળખતું હતું એટલે હું ખેતરમાં કામ કરતી મારા દીકરાની વહુએ મને સપોર્ટ દીધો અને અત્યારે મારા દીકરા નોકરીઓ કરે છે મારી બધી દયા છે ભગવાનની પણ હારા પ્રતાપ વિજયભાઈના અને ઓલા હમીરભાઈના તો અમને આમાં વેત્યું કરી દીધું ઝરણા ગોએ ભાઈ તમે અમારા એક અમને ઝરણા બનાવી દીધું અને તમે અમારા કાંઠા થઈ ગયા શું કે કાંઠા હારા હોય ને ભાઈ તો નદી કોઈ દી ધોવાઈને પોરી ન થાય આ નદીના ઝરણા હેલા જાય તમે અમને ઝરણા બનાવી દીધા મારા વીરા તમને ભગવાન લાખ લાખ વંદન દઉં છું હવે વિદાય ગીત સાંભળી પાછું હા કઈ વાંધો નહીં આદર્શ પીપળો તો આવી ગયો બીજું લઈ દીકરી હારે જાય ને ભાઈ દીકરીનું કાંઈ મને તો યું ભરાય એટલે ઝાડવા હોત રોવે તમારી જાન ખાતર છે ઝાડવા તમે જોઈજો પાંદડામાં આમ ઢીલા પડી ગયા છે કડક નહીં હોય દીકરી હારે જાય ને ગામનો જાપો રોવે ઢોલ રોતો હોય આ વિદાયના ગીત એવા છે એ ગીત વિદાયના કોઈના બાપનું દેન નથી ને એ બાપ તેથી ગમે તેવો હોય ને તો તેથી એ બાપ રોતો પડે હા એ ગીત છે તાણે
તને યાર આ વિજયભાઈ જેને દીકરીઓ હોય ને એને આ વેદનાની ખબર હોય. જેની દીકરી હારે હાલે એને આ વેદનાની ખબર હોય. જેને દીકરીઓ નથી એને કઈ વેદનાની ખબર જ નથી. જે આપણી દીકરીઓ 20 વર્ષની થાય તો ક્યાંય રાત રહેવા ન મોકલીએ. મારી ખુદની દીકરીઓને અને 20 વર્ષની થાય ત્યારે કોકને આપવી પડે. બહુ અઘરું લાગે વિજયભાઈ. આજે વિજુબેનના ગીત સાંભળીને હૈયું ભરાઈ આવ્યું ને, એક અંદરની વેદના છુપાણી છે બધાયમાં. જેને જેને દીકરીઓ પેટ છે ને એને ખબર છે કે કલેજા દેવા કેવા અઘરા છે. અને એ જ દીકરીઓ કંઈક માવતરને બદલામ કરે ને વિજયભાઈ, ત્યારે માવતરથી મરાતું નથી. એ મરી નો હગે, એ જીવી નો હગે. દીકરી તો ઘાસ નહીં સર. દીકરી એવું રતન છે વિજયભાઈ કે એનું કોઈ વર્ણન નથી. હું તો વિજુબેન હમણાં થોડીક વાર પહેલાં કીધું કે ભાગશાળીને ઘરે દીકરી હોય. સાચી વાત છે, કિસ્મતવાળાને ઘરે દીકરી હોય. પણ એ દીકરીને એવો વિચાર કરવો જોઈએ કે અમે કિસ્મતવાળી છે કે અમને આવો બાપ મળ્યો છે, આવી માં મળી છે. આ વેદના કોઈ દુનિયાને દેખાડવાની નથી, પણ આ વેદના જે છુપેલી છે ને અમુક સમય, અમુક ટાણો અને અમુક એવો જ્યારે એવો ચોઘડિયો હોય ને ત્યારે જ આ વસ્તુ થાય વિજયભાઈ. બાકી આખો દી દીકરીઓ ભેરા હોય એમ રોવું થોડું આવે આપણે. પણ જેમ બેન કેમ નાભીથી જે અવાજ કર્યો ને કે સાચી વાત છે, અહીંયા વેદના છુપાડી છે ભાઈ. બીજું બેન પછી દીકરો પૈણીને ઘીરે જાય તો અહીંયા રસ્તામાં ગીત ગવાય. હા, એકાદું લઈ લે પછી દીકરો પૈણીને આવે પછી રસ્તામાં બેનું ગીત ગાત્યું આવે. ડોકામાં દોરે વીરા કિયાર્યા તારાત દાદા જુવે વાટડી. પછી ભાઈ હમું જવાબ દે, અમે ગયા તારે બેની મામલિયાને ઘેર યમામાની ધેડીને પરણવા. સૂરજ સરખા રે એના ઓરડિયાના તેજ કહીના કાસની પૂત. આ વરરાજો ગાય, વરરાજો હમો જવાબ દે અને પછી પાઘર આવી જાય ને પછી ત્યાંથી આમ ગામનો સોર આવી ને ત્યાં સુધી તો એક કડી લઈ લે. હે લાડડો પાંદ પાતળીઓ લાડડો દડે રમે, લાડડો વિજય ભાઈનો મોભી લાડડો દડે રમે, લાડડો લવિંગની લાકડીએ લાડડો દડે રમે, લાડડો હો પારીનો હોટો લાડડો દડે રમે. એ ગીત ગાતી ગાતી આવે અને પછી ઓલી રાયણું પાકે ને જાંબુડા લરી લરીને એ બધા ગીતો ગણાય છે. પછી હામૈયા ટાણે ઘીરેથી હામૈયા દીકરીઓ લઈને જાતી હોય. 100 હાથ બાયું ઘીરેથી, બાકી આખી જાનનું માણા પાદરું પૂરીએ. ભાઈ એ પાદર ઘેરાઈ ગયું હોય, વરરાજો લાડીને ઊભા હોય અને ઘીરેથી 10-12 બાયું ઘીરે રોકાણા હોય ને એ દીકરી બાઈ હામૈયું લઈને આવે. કેવું 800 કૃષ્યાને નવહે જાડિયા, આવા રૂડા રાવરના સામૈયાને કેસર બીનીને જાનું આવ્યું. વીરા મારા જે દાદાશ્રીને વિનવે, દાદા મોરા મૈયા શણગારો ને કેસર ભીલીને મારી જાનું આવ્યું. આ સેલું ગીત. પછી બાજોઠે બે ઉભા રહીએ દરવાજે ત્યાં પોખે માં
તઈએ શું કહે એ ગીત સહેલામ સહેલું વરરાજાનું ગીત પછી વરરાજાની જિંદગી જે ભગવાન એને હકાલે ઈ સહેલું ગીત આ કેવું વીરના દાદા શ્રી પૂસે રે રાયવર સેને પોયખા દાદા હીરાની પાસેડી યમયંતર હોયા રે હો નાની હરિયે યારાયવાર પોયખા આ સેલું ગીત વિજુબેન મમલીબેન હા ભાઈ આજે તો સમયની પાબંદી છે છતાં પણ બપોર એમ તો થઈ ગયો છે સમયાંતરે નવા નવા ગીતો જેમ મળશે સમયાંતર મળતા રહીશું જતા જતા મમલીબેન જતા જતા 2 મિનિટ કંઈ કેવું હોય તો કહી શકો માતાજી પડખે જ્યારે જ્યારે ઊભું ને ત્યારે તને મને જ્યારે નાગબાઈ હતા ને એ વખતના ચારણું અને એ વખતનું આ ગીત છે આપણા ભીખુદાન બાપુ ગાય છે કે માતાજી પડખે શું શું માગતા હતા ચારણું આઈ પાસે નાગબાઈ પાસે ઊભી અને હું માગતા હતા એ 2 કડી ગાઈને તમને સંભળાવું જો કે બેન તો લગ્ન ગીત ગાય એવા તો મને નથી આવડતા પણ જે બધાને અમારી બેની કેડી ગાવાની એક જ છે પણ સૂર અલગ છે એ લગ્ન ગીત ગાય હું સરજુમાં જે જેનો નશો છે તમારો નશો છે ને એ પ્યોર છે રાગરાણીનો આ વગર પૈસાનો નશો છે કોઈ લાલચ નહીં કોઈ એવી પદ નહીં કે અહીંયા ગાઈએ ને પૈસો મળે બસ એક આનંદ આપણે ગાશું ને આપણી આઈને આનંદ થશે ને આપણે થશે આ વસ્તુ તે વિજયભાઈ એ જ્યારે જ્યારે એમ ચારણું વર્ણન કરતા ને આઈ પાસે તો એ માગતા થોડા શબ્દોમાં જ તમને સમજાવીશ કે માડી હું જેટલું માગું પાયે તો વિપડી લાગું નાગબાઈ હું એટલું માગા પાયે તો વિપડી લાગા કુંઢિયું ટોળા એને બેહું હિલોરા ને ઘરના ગોદા ગ્વાર કુંઢિયું ટોળા બેહું હિલોરા ને ઘરના ગોદા ગ્વાર એ દોરા ઘોડામાં જાતવન દેજે દોરા ઘોડામાં જાતવન દેજે માં કોઠીએ દેજે કણ માડી હું એટલું માગા પાયે તાજ વીપડી લાગા નાગબાઈ હું એટલું માગું પાયે માં વીપડી લાગું પછી બીજા શબ્દમાં બીજી કડી એક જ ગાય અને પછી કે શું માં કે માને છોરુડા કે છે કે ઉજળા મોલે માં ઓરડા દેજે અને ડેલીએ બેઠક થાય ઉજળા મોલે નાગલ ઓરડા દેજે અને ડેલીએ બેઠક થાય છોરુડા તારા જ ગુણ લગાવે છોરુડા તારા માં ગુણ લગાવે અને યાદ કરતા નાગબાઈ આયલ હું એટલું હું માગું પાયે તાવી પડી લાગું નાગલ હું આટલું માગું પાયે માં પડી લાગું વિજયભાઈ માં તારી પાસે આટલું માગું આટલું માગવામાં બધું માગી લીધું ચારણું એ ધોરા ઘોડા કુંઢિયું ટોળા કાનો કીધું એક જ ભેં દે પણ માં પાસે મગાય બીજે માગવા જઈએ તો એને લાજ આવે કે કુંઢિયું ટોળા ભેહું હિલોડા ઘરના ગોદા ગુવાર ગોવારે એવા દેજે આમ જોઈને બીજાને આમ મજા આવે એવા ધોરા ઘોડા તે જાંતવન દેજે માં કોઠીએ દેજે કણ બધું ચારણ એક વર્ણમાં માગી લીધું અને માએ આપ્યું આની પ્રચારની અને આ બસ આટલું માગી આઈ કે અમારી જે પરિવાર એને સુખી રાખ અને આઈ જે તારી દયાથી ખૂબ લીલા સહી ખૂબ મારો લીલો નેસ
અને ખૂબ તારી દયાથી લીલો થાય અને મારો વિજયભાઈ વહેલો મારી નાગલ નેસમાં આવે માં એવા તારી પાસે બસ પ્રાર્થના કરું છું, બાકી કંઈ નથી જોતું વિજયભાઈ. ખૂબ આનંદ આવ્યો. અને દિનેશભાઈ પણ જો સાહિત્ય પ્રેમી છે, ગીત પ્રેમી છે, એટલે આપણા પાછળ એમણે પણ 2 દિવસ પસાર કર્યા. વિજયભાઈ, આ ભાઈની કોઈ પોરા નથી કરતી. મારા 2-3 ભાઈઓ મને માતાજી એવા દીધા છે, તો આ બધા કઈ પૈસાવાળા છે એટલે ભેગા નથી હાલતા હો ભાઈ. આ દુનિયાને કે કોઈ પણ એવું થતું હોય કે ભાઈ નોકરિયાત છે, રૂપિયાવાળો છે એટલે એની ગાડી છે એટલે એ ભેગા ફરે નહીં. એ માણસની લાગણી છે અને આગળ લઈ જવા વાળા હોય ને તો આ માણસનો અમારી ઉપર હાથ છે મોટો. અમારી આયુની તો અમારી ઉપર જન્મ જાતથી કૃપા હતી ત્યારે તમે ચારણના ઘરે ઉતરા. પણ વિજયભાઈ જેના ગુણ છે, કોઈ પણનું આપણે ચા પીએ ને જો એનું ઋણ ન ચૂકી શકીએ તો આપણે અંદર ખૂચે. 100%. એ આપણા એવા સંસ્કાર છે. અમુક કહેવાય છે ખાઈ આવે પછી ઘરે મહેમાન આવે એટલે બારગામ વયો જાય, બરોબર? તો કોઈ બ્રાહ્મણનો દીકરો છે અને કોઈ આપણે કઈ દઈ નથી દેતા એને, કે આપણે એનું કંઈ જોતુંય નથી. એક એ છે કે મારો દરબારનો ભાઈ છે મારા ભેરો, જે મારો શરૂઆતમાં વિડીયો વાયરલ કર્યો હતો, મંગુભા દરબાર, મંગુભા જાડેજા બારાના છે. પણ મારા ભાઈઓએ મને બહુ સાથ આપ્યો છે, બહુ એટલે બહુ જ. અને મારો ભોળોનાથ એ તો મારા ભેગો હતો જ. જેમ મેં હમણાં થોડીક વાર પહેલા કીધું ભાઈ સીડી ચડવી છે, થાકી રહીએ ને ત્યારે કોઈક બાવડું પકડે ને વિજયભાઈ એટલે ચડી જઈએ. એટલે બાવડા પકડવા વાળા ઘણા હતા ત્યારે જગમાં આપણે ખૂબ આગળ આવ્યા છીએ. અને કોઈનું કોઈ વખાણ કરવા નથી, વખાણ આપણે કરી શું શકીએ, પણ આઈની કાંઈ કૃપા છે ત્યારે બધા ભેગા થઈએ. એની આયુના પરચા નજર જોયા છે, એનો સાક્ષી આર્યો આ માણસ. 100%. એને મોઢે તમે પૂછો એટલે તમને 2 વર્ણમ કહેશે. મારે મોઢે નથી કેવું કાંઈ. મમલીબેન જતા સોરી બીજું તમે કંઈક કહેતા ભૂલી જઈ 2 કડી સંભળાવજો પછી આપણે પૂરું કરીએ. માતાજીની સોરઠ જેવું જ મારાથી નહીં. ના ગાવ આ ભાવ છે, આપણે ક્યાં નિયમ છે. બવરાવો વિજયભાઈ, આ ભાઈ જે ફાર્મવાળા વિજયભાઈ ને, વિજયભાઈ વાહ. જો વિજુબેને એનું વર્ણન કર્યું તો વિજુબેન જેમ એના બેન છે તો હું પણ ભાણેજ તો છું ને તમારી. એટલે જેમ એને એમ ન થાય કે મારી 2 બેનું અહીંયા આવ્યું અને એક બેને ગાયું ને એક મારી બેને ન ગાયું, તો હું ચારણની જે દીકરી છું એટલે મારે કંઈક મારા ભાઈ માટે 2 શબ્દ બોલવા હોય એની જે આમાં શકૂન મળે છે. ખરેખર વિજયભાઈ આમાં બહુ શકૂન મળે કે મોટા ત્યાં બંગલામાં જઈએ અવાજ આહિરો ને કે મોટી મોટી મેળીઓએ દીધા હતા જાકારા, તેથી આહિરોએ કીધું હતું કે આવતો રે બાપ આવતો રે, એ અવાજ હશે આહિરો. ત્યારે મારા ખાલી એની કુળદેવી મોમાઈમાં લગભગ છે, બરોબર? વિજયભાઈ માટે ખાલી 2 શબ્દ બોલીશું મારી જે અંદરની ભાષામાંથી. 5 ડગલા તું તો ભારતા પેલાને લેજ મોમાઈમાં આનું નામ. 5 ડગલા તું તો ભારતા પેલાને લેજ મોમાઈ માનું નામ. તે દિશા ઘડી વારી સાબદી થાવે નાભીનો સુણી નાદ. તે દિશા ઘડી વારી
સાબદી થાવે નાભીનો સુણી નાદ ભેડું પડે જ્યારે તને યાદ કરજે મુંબઈમાં તેદી ગોખલામાંથી સાબદી થાવે મારી મોમાયમાં એ તેદી ગોખલામાંથી સાબદી થાવે મારી મોમાયમાં મારી મોમાયમાં ખરેખર એને આપણે મારા નાદથી કહું છું કે માં તને સમરણ ત્યારે ગોખલામાંથી પણ બેઠી થઈને આ વિજયભાઈ ભેગી જાજે આ મારા આશીર્વાદ વિજયભાઈને વિજયભાઈ વાકને વિજયભાઈના આમ તો સાનિધ્યમાં મોકો મળ્યો છે ને ભવિષ્યમાં પણ નવા ગીતો અહીંયા કરતા રહીશું આપણે આજે આ કાર્યક્રમ આપણે વિરામ આપીએ છીએ ખાલી વિરામ મળતા રહીશું દર્શક મિત્રો ખૂબ બનાવ્યો એવો મમલીબેન વિજયબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો ખૂબ આભાર આભાર વિજયભાઈ આભારી તો કોઈ નિમિત્ત કોઈની નિમિત્ત કોઈ થાય છે એટલે જે અમે તો જ્યાં હતા અહીંયા જ હીરા તો હતા જ પગની નીચે છુપાયેલા હતા પણ કિંમત નહોતી ઘટી પણ એને ઝવેરી મળ્યો ને ત્યારે એની પારખ થઈ ગઈ એટલે ઝવેરી રૂપે તમે અમારા નેહડામાં પધાર્યા વિજયભાઈ ખૂબ ખૂબ આભાર તમારો હમીરભાઈ વડોદરાનો ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ